પાડોશી દેશ બાંગ્લાદેશ ફરી ભડકે બળવા લાગ્યો છે। અહીં ફરી ભારત વિરુદ્ધ ઝેર ફેલાવવાનું શરૂ કરાયું છે। હાલ બાંગ્લાદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। ઠેર ઠેર આગ, તોડફોડ અને હિંસક ઘટનાઓથી હાહાકાર મચી ગયો છે। શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલન થયું ત્યારે નેતા તરીકે ઉભરી આવેલા ઉસ્માન હાદીના મોત બાદ ઢાકામાં હિંસા ફાટી નીકળી। ઉસ્માનને 12 ડિસેમ્બરે અજાણ્યા શખ્સોએ માથામાં ગોળી મારી હતી। ત્યારબાદ તેની સારવાર ચાલી રહી હતી। જો કે સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું। હાદીના મોત બાદ હિંસા ફાટી નીકળી। હાદીના સંગઠન દ્વારા અડધી રાત્રે મીડિયા હાઉસ પર હુમલો કર્યો। ડેલી સ્ટાર અને ડેલી પ્રથમ આલોક અખબારની કચેરીઓ સળગાવી દેવાઈ। વિફરેલા ટોળાએ તોડફોડ પણ કરી। હાદીના સંગઠન ઇન્કલાબ મંચના કાર્યકર્તાઓએ શેખ હસીનાની પાર્ટી અવામી લીગના કાર્યાલયમાં પણ તોડફોડ કર્યાનો દાવો છે। સાથે જ ઢાકામાં શેખ હસીનાના પરિવારના ઘરમાં પણ તોડફોડ કરવામાં આવી। અંદાજે છેલ્લા 1.5 વર્ષમાં બાંગ્લાદેશ તબાહીના માર્ગ પર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ગયા વર્ષે ઓગસ્ટમાં શેખ હસીનાની પ્રધાનમંત્રી પદેથી હકાલપટ્ટી થયા બાદ બાંગ્લાદેશની સ્થિતિ સતત વણસી રહી છે। સાથે જ અહીં ભારત વિરુદ્ધ કટ્ટરવાદી શક્તિઓ ઘણી પ્રભાવશાળી બની રહી છે। કાર્યકારી સરકાર ચલાવી રહેલા મોહમ્મદ યુનુસ અને તેમની સાથે સરકારમાં સામેલ યુવા નેતાઓ ભારત વિરોધી લાગણીઓને ઉશ્કેરવાનો એક પણ મોકો છોડતા નથી, જેના પરિણામે બાંગ્લાદેશમાં રહેતા નિર્દોષ હિન્દુઓ અત્યાચાર વેઠવા મજબૂર બન્યા છે। देखिए, दुर्भाग्य है बांग्लादेश पाकिस्तान के रास्ते पर चल पड़ा है और भारत में भी ममता बनर्जी जैसे नेत्री हैं जो भारत को, बंगाल को बांग्लादेश बनाना चाहती हैं और सारे इंडी गठबंधन की जुबान अभी बंद हो गई। को जिस तरह से वहाँ प्रताड़ित किया जा रहा है, हिंदुओं को मारा जा रहा है, रेप किया जा रहा है, महिलाओं के साथ जिंदा जला दिया जा रहा है। पाकिस्तान का ISI जो है वहाँ लॉन्चिंग क्रिमिनल जो टेररिस्ट है उनका लॉन्चिंग पैड बना रहा है, ट्रेनिंग दे रहा है। तो अब वो समय आ गया है कि जिस तरह से पाकिस्तान को मोदी जी ने ठंडा किया है उस तरह इनको भी उजाड़ देना चाहिए, क्योंकि इनके पास तो ना फोर्स है, इनके पास भी वो टेररिस्ट का फोर्स एक बनाने की कोशिश कर रहे हैं। न ये लड़ सकते हैं, न इनके पास भोजन है, न राशन है। खाली ममता बनर्जी को अगर काबू में ला दे सरकार तो यहाँ से जो बांग्लादेशी जो मुसलमान रोहिंग्या हैं इनको बंगाल से बाहर कर दे, देश से बाहर कर दे खाली, तो बांग्लादेश पर इतना दबाव बढ़ जाएगा कि बांग्लादेश अपने आप ठंडा हो जाएगा। माने भोजन तक करने का उनके पास राशन नहीं रहेगा। तो कूटनीतिक मैटर है, मोदी जी इस पर नज़र रखे हुए हैं। मुझे लगता है कि बहुत जल्दी बांग्लादेश का हैसनेस होने वाला है। एक काम मैं आपके माध्यम से भी बोलना चाहूँ,